તો હેલો ગાઈઝ, હર હર મહાદેવ, સુપ્રભાત. આમ તો એકચ્યુઅલી સુપ્રભાત તો ના કહી શકાય, કારણ કે વાગે છે 12:30. પણ આજે બ્લોગ અમે લેટ ચાલુ કરી રહ્યા છે, કારણ કે કાલે રાત્રે એવોર્ડ સેરેમનીમાં ગયા હતા, એટલે લેટ નાઇટ થઈ ગયું હતું. એટલે એડિટિંગ ને બધું કામ બાકી હતું, એટલે સવારે ઉઠીને તો સૌથી પહેલાં એડિટિંગનું કામ કર્યું, વિડીયો સિલેક્ટ કર્યા, અને પાછું કાલના જે સ્ટોરી મૂકવાની હતી એવોર્ડની એ બધી મૂકી દીધી. હવે આપણે ફ્રી પડ્યા છે એટલે વ્લોગની શરૂઆત કરીએ છીએ, પણ ફ્રી જેવું છે નહીં, કારણ કે હવે સ્કૂલમાં બાળકોનો બચ્ચા બાટીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે હવે નીકળીશું. આ તો ભાઈ ક્યારનો બૂમો પાડે જ છે. ક્યાં જવાનું છે? તો રુદ્રાક્ષ માઈ લેવા જવાનું છે. ચલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો ચલો રુદ્રાક્ષ માઈ લેવા, બોલો. ઓકે. અને મેડમે મૂકી દીધું છે ગરમા ગરમ તેલ. કેમ તેલ મૂક્યો? અચ્છા, એટલે આજે ચોથ છે ને, એટલે ચોથના ઉપવાસ છે ને, એટલે કાતરી તરવામાં આવી રહી છે. તો કાતરી તો ખાઈશું પછી, પણ પહેલાં આપણે બચ્ચા પાટીને લેતા આવીએ. તો ગાઈઝ, આ એક પાપડ કરવા નાખે છે, એમાં તો 70 જાતની મગજમારી કરી રહી છે. તો ભાઈ બંધ તેલમાં એને નાખી દીધું. એકચ્યુઅલી આ પાપડ છે ને, ખાના સાયરે ચોખાનો, ઘઉં ચોખાના મિક્સ, એટલે અમારે એક માસીએ આપ્યું કે લો ટેસ્ટ કરો. તો ગરમ તેલ હતું, આપણે મૂકી દીધું, એમાં આપણે હું ખોટું કર્યું? બહુ ગરમ નતું, ઠંડુ બાજુથી નાખ્યો એટલે આખો ના થાય. હા, તે આપણે ચોથા ને બીજી પંચાયત કરવાની આવે છે આગળ. ચાર ગેસ છે, બરાબર છે. એમાંથી એક ગેસ ઉપર રોટલી ચાલુ કરી દે. હા, તે બંધ કરી દે, બંધ કરી દે. મારા માટે કરતી હતો. હા, તો હું તો એ જ કહું છું, બંધ કરી દે. મારા માટે ખાવડતી હતો. હા, તો બંધ કરી દે ને. પણ હા, એ પાછા શું છે તો ખબર નથી. શું કરવા ખાય છે ત્યારે? બધામાં એટલે આવી જ જાય છે. ભાઈ, મારા માટે 3 રોટલી. મારા માટે 3. હા, શું? કેટલી? શું શું 2? તો ભાઈ આના માટે 2 રોટલી. તો ગાઈસ, આ બધા જમવા બેઠા છે, અને હજુ ચલો ડોસ દેખાશે. શું કરસ તું? આ કોનું મેચિંગ હતું? પણ તું ક્યાં બેઠો છે? તો ગાઈસ, જો આ ક્યાં બેઠો છે, અને કોઈ આમ મજા આવે છે? તું કાંડ માસ્ટર છે? તું કાંડ માસ્ટર છે? બધા કાંડ જ કરવાના તારા? હા, બધા કાંડ જ કરવાના? નહીં કરવાના ને? ખાવાનું છે? આવતો રેટ તારો. તો ગાઈઝ, એક પ્રોડક્ટનું આપણે પ્રમોશન કરવાનું હતું. છે બેબી ઓર્ગેનો, એટલે એનો એક પાવડર છે. એ પાવડરનું પ્રમોશન આપણે કરવાનું હતું. તો એનો વિડીયો બનાવવાનો છે, વિડીયો બનાવીને અપલોડ કરવાનો છે. અને હા, ના, હા, ઓવર. અને આ હીરો જોડે બનાવવાનું છે. રેડી છે ને તું? આર યુ રેડી? હવે આમ જોઈને કે રેડી રેડી. ઓકે. તો આ ભાઈ જોડે બેબી પ્રોડક્ટ છે, એટલે આના જોડે કરવાની છે. તો ખોલીએ. શું છે? ખોલતો હીરો. ગાઈસ, શું છે તું? તો ગાઈસ, આમાં તો જો આ
ખોલી નહીં, એકચ્યુઅલી પ્રોડક્ટ પેલા બનાવવાનું છે ને આ બધા તૂટી પડે છે. આ પેલા છેલ્લા રૂમમાં હતી ને, આ છેલ્લા રૂમમાં હતી ને, છેલ્લા રૂમમાંથી આવી ગઈ છે. હા પ્રિન્સ હવે પ્રોડક્ટ જોરદાર છે, જોરદાર છે. બહુ આના જો એ ચાલુ રેડી. આપણે આ દૂધમાં મિક્સ કરવાનું બેટા. બસ હવે મૂકી દેજે. ઓકે ચાલો. તાર ખાવાનું છે ને બીજો? તાર ખાવાનું છે ને બીજો? તો વિડીયો બનાય તો તને બીજો આપું હો વાટકીમાં. વિડીયો બની જાય પછી. ઓકે ઓકે આમ આ બાજુ. ઓકે આ ડાયલોગ આ જો તારો છોકરો તારા જેવો જ છે, હારું હારું ખવડાવો પીવડાવો ને તો બધું ખાય, અને હળદર વાળું દૂધ પીતા જો આવે છે. ગાઈસ જો આ પ્રોડક્ટ નું પ્રમોશન કરવાનું છે ને, તો પૈસા ક્યાંક ભાઈ પ્રમોશન ના પૈસા આપે છે, પણ પૈસા વાત સાચી છે, પણ જો કેટલી મજૂરી છે. બસ હીરો રહેવા દે. ઓકે એ તો અત્યારે જરૂર નથી, તાર મમ્મી નાખશે ને એ વખત કરી દેશે. જો ભાઈ આટલું બધું સેટઅપ કરીએ ને ત્યારે તો ખબર પડે છે. ઢાંકણું અહીંયા છે. તો ચલો ભાઈ એનું કામ અધૂરું પૂરું કરી દઈએ. આ ક્યારનો રાહ જોઈ રહ્યો છે કે આપણા પગમાં ક્યારે આવે. પીવાનું છે દૂધ? પીવાનું છે એ પાવડર વાળું, ચોકલેટ વાળું આપું છું. હમણાં દૂધ. तो ये सब चिड़ियाघर के परिंदे हैं, चिड़िया है जो हर वक्त हमें यहाँ पर आकर परेशान करते रहते हैं. આ બધા પંખીડો જોઈ લો, આખા ઘરમાં કાવ કાવ ચી ચી કર કર કરે છે. અને આ જો હાય 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 હા ભાઈ. તો શું કર્યું, આખા ઘરમાં ધેમાડા ધેમાડા હો ગયા. તો ભાઈ ઓલ ટાઈમ આ અમારા શરીર વધારવાનું છે, એટલે ઓલ ટાઈમ તેલવાળું જ ખાવાનું. ધેમાડા ધેમાડા कर दिया घर में. दरवाजा भी खोल दिया हमने, कांच भी खोल दिया ना. तो थोड़ा सा हिंदी थोड़ा सा गुजराती मिक्स करके ઢેબડો બનાવી દીધો છે આપણો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. આપણી ભાષામાં ઢેબરિયા, હા, આ લોકોની ભાષામાં થેપલા, ગામડાની ભાષામાં પોતાયા. હા પોતાયા પોતાયા. તો ભાઈ કોણ કોણ ખબર છે કે પોતાયા કહેવાય? કારણ કે ઢેબડા અને થેપલા વધારે બોલાય છે, પોતાયા ઓછા બોલાય છે, હે ને? અમે બી પોતાયા કહેતા હતા. કોણ થેપલા કહે છે, કોણ ઢેબરા કહે છે અને કોણ પોતાયા કહે છે. કોણ પોતાયા ખાય છે, કોણ ઢેબડા ખાય છે અને કોણ થેપલા ખાય છે. બરાબર છે ને? ઓકે, અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ઓકે. તો ભાઈ કાલે એવોર્ડ લઈને આવ્યા ને એની ખુશીમાં અમે થેપલા ખાઈએ છીએ. અને આ બાકી છે સરપ્રાઈઝ શું, અને જો આ રેસીપી ચેનલ માટે બનાવીને મૂક્યું છે. આજે ચોથ છે અને ગણપત દાદાની, એટલે એમના માટે પ્રસાદ બનાવવાની છે અને રેસીપીમાં જ છે, એટલે વેઇટ એન્ડ વોચ. તો ગાઈઝ વાગે છે રાતના 10. જમવાનું બાકી છે, કારણ એટલે ગણપત દાદાની ચોથ હતી એટલે બાકી તો જમવાનું બનાવતા હતા રેસીપી. તો રેસીપીમાં છે શું છે આ રેસીપી ભાઈ? મૂગ દાલ હલવા બનાવ્યા છે. આપણી રેસીપી ચેનલમાં આવી જશે એની. હા તું શું કરતો? એવું કરતો હતો એમ? પેલું તીર મારતો હતો? ओके. अब तूने आज वीडियो बनाई? भाई बनाई नहीं, हिंदी में मत बोलने का. अपने तो गुजराती प्योर देसी है हम, ठीक है ना? बराबर ना? पापा मुझे गुजराती आता ही नहीं है. તને બધું જ આવડે છે. ત્યાં વિડીયો બનાવ્યો ને? કેટલા બનાવ્યા? બે વિડીયો બનાવ્યા. કેટલા બનાવ્યા? ઓકે, તો ચલો જમી લઈએ તારા. હી હી શું કરે છે? એ પડ્યો નહીં પડ્યો? નહીં પડ્યો ને? ઉતરી ગયો. ઉતરી ગયો તો બતાવજે કઈ રીતના ઉતરે, તો ફરીથી ઉતરજે. તો ગાઈઝ આ ભાઈ ફરીથી પડી ગયો અને ફરીથી હજી પડશે. આ બાજુ આવતો રે. ગુડ નાઇટ જેમ બે. આ બાજુ આવીને બોલ લો પણ. આ બાજુ આવીને બોલ. તો આ જો આ ભાઈ અડધી રાત્રે બાય કરે કે તો બાય ફરીથી કરતો હમણાં કરી એવું. એનું મોઢું દોડાવજો, પેલો ચીકણું છે ત્યાં. ચોફાની સલાહ બટા વાગશે ને તું. શું જોવું બોલ. આવું પણ તે ઇંગ્લિશ તો સિંગમ કરો પણ તે
બાર અવાજ આવ્યો. ના હતું તે બંધ કર્યું ને પાછળ આગળ પાછળ લાઈન બોલાવો છે ને એટલે એનો લાઈન પૂરો થઈ ગયો હે ને તું ઠેકીડા હા તો લાઈન પૂરો થઈ ગયો ને તારો. એ તો પણ તે કહેવાય હા પણ તે અને ત્યાં વિડીયો શું બોલે તે તો ક્યાં તે વિડીયો શાનો બનાવ્યો શું બોલે તો તું. બુપા બા તે ના હમ પીપુડી મમ્મીની બંધ થઈ જશે મમ્મીની પીપુડી બંધ થઈ જશે કે પુષ્પાની પીપુડી બંધ થઈ જશે. બા આવશે ને પુષ્પાની પીપુડી બંધ થઈ જશે. અને પાણી પીપુડી બંધ થઈ જશે ઓકે અને આજે મમ્મી શું કરે છે પપ્પા સીધા પપ્પા થીતા ફરતી કરી બમ ફેક્ટરી ખુલ્લી કરી દીધી છે અત્યારે. હા તો મળીશું કાલ સવારે. હવે ત્યાં સુધી આવજો. રોમ રોમ, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને જય શ્રી રામ રામ. બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને જય શ્રી રામ. આવતીકાલે નવા બ્લોગમાં મળીશું. બાય. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, ગુડ નાઇટ બધાને. અને સવારે તમને બધાને મળીશું. મારા હાથનો ચા પીએ બધા આવી જજો સવારમાં. બાય.